નિરંકારી મંડળ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। સંત નિરંકારી મંડળ દ્વારા નિર્મળ ગુજરાત પ્રોજેક્ટના આયોજન હેઠળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 9/6/2024 રવિવારના રોજ નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીષ થકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્મળ ગુજરાત પ્રોજેક્ટ કાર્યક્રમ હેઠળ સવારે 7:30 કલાકે વારસિયા વિસ્તારના સરસિયા તળાવ કિનારે સફાઈ સેવા કાર્યનો શુભારંભ થતાં સંત નિરંકારી મંડળ વડોદરાના સંયોજક શ્રી ભાવેશજી તેમજ વોર્ડ નંબર 6ના કોર્પોરેટર શ્રી હીરાભાઈ કાંજવાણી સહિત વડોદરા શહેરના વોર્ડ નંબર 6ના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રજનીકાંતભાઈ તેમના સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 100 જેટલા નિરંકારી અનુયાયીઓ તથા સેવાદળ ભાઈઓ બહેનો તેમજ નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નિસ્વાર્થ ભાવે આ મહાઅભિયાનમાં સદગુરુ માતાજીના આશીર્વાદને પાત્ર થયેલ છે। સંત નિરંકારી મંડળ નિરંતર આધ્યાત્મિક જાગૃતિની સાથે સાથે માનવતાની સેવાઓમાં રક્તદાન શિબિરો, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ, સામાજિક કલ્યાણકારી યોજનાઓને પણ સંચાલિત કરી રહ્યું છે અને આ બધી સેવાઓ પરમાર્થ હેતુ સદગુરુના આદેશ અનુસાર વિશ્વભરમાં નિરંતર રહેશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.